કેમ છો વ્યુઅર્સ? આશા રાખું છું કે તમે સારા હશો. આવી ગયો છું ફરી તમારી સમક્ષ આજે એક રેલવે સ્ટેશનનું અપડેટ લઈને. તમે અહીંયા જોઈ શકો છો મારી પાછળ બેકગ્રાઉન્ડમાં. અને વધુ તમને રાહ ના જોરાવતા શરૂઆત કરીએ આજની આ વિડીયોની. ને હા, પહેલે હું તમને મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ છે હિમાંશુ અને આપ નિહાળી રહ્યા છો PHRL જંકશન ભારતીય રેલની ધડકન. તો શરૂ કરીએ આજની આ વિડીયો. તો બને રહેજો મારા સાથે એન્ડ સુધી. તો ચાલો શરૂઆત કરી વ્યુઅર્સ. હું પહોંચી આવ્યો છું નલિયા ગામ. હવે વ્યુઅર્સ, હું આ વિડીયોને ફાસ્ટ ફોરવર્ડ કરવા માંગીશ કારણ કે આ વિડીયો ખૂબ જ લાંબો છે. તો બને રહેજો મારા સાથે એન્ડ સુધી. ઘણી બધી ઇન્ફોર્મેશન છે આ વિડીયોમાં, તો એન્ડ સુધી મારા સાથે બને રહેજો. વ્યુઅર્સ, અત્યારે હું નલિયા સ્ટેશનના મેઇન રોડ પર ચાલી રહ્યો છું. વ્યુઅર્સ, હું ખરેખર હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું આ વિડીયો બનાવવા માટે, મને એન્કરેજ કરવા માટે. આ જે તમે અહીંયા કોમેન્ટ જોઈ રહ્યા છો એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને હું હવે પહોંચી રહ્યો છું નલિયા સ્ટેશનની મેઇન બિલ્ડિંગ તરફ. બને રહેજો મારા સાથે એન્ડ સુધી. અને હા વ્યુઅર્સ, આ તમે અત્યારે નલિયા સ્ટેશનની જે અપડેટ જોઈ રહ્યા છો એ વર્ષ 2025 ઓક્ટોબર મહિનાની અપડેટ છે. તો જોતા રહેજો મારા સાથે. તો ફાઇનલી વ્યુઅર્સ, હવે આપણે પહોંચી આવ્યા છીએ નલિયા સ્ટેશનની મેઇન બિલ્ડિંગ પાસે. જોઈ શકો છો તમે, કંઈક આ પ્રકારની આપણું નલિયા સ્ટેશનનું મેઇન બિલ્ડિંગ દેખાય છે. વ્યુઅર્સ, હજુ અહીંયા કામ પ્રોગ્રેસમાં છે. સ્ટાફના ક્વાર્ટર્સ ને બીજી ઘણી બધી બિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે અહીંયા અત્યારે. અહીંયા વ્યુઅર્સ, હજી તમને હું આગળ આખો પ્રોપર તમને ઇન્ફોર્મેશન આપવાનો છું, તો બને રહેજો મારા સાથે. અહીંયા તમે જોઈ શકો છો નલિયા 3 લેંગ્વેજમાં લખેલું છે: ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. હવે રેડી થઈ જાઓ વ્યુઅર્સ સ્ટેશનના ક્લોઝ લુક માટે. તો વ્યુઅર્સ, તમને આ ક્લોઝ લુક કેવો લાગો એ મને થોડું કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો. અને હવે હું તમને મેઇન એન્ટ્રન્સથી અંદર લઈ જવા જઈ રહ્યો છું. નલિયા સ્ટેશન હવે આપણે એક્સપ્લોર કરવાનું છે, તો બને રહેજો મારા સાથે. હવે વ્યુઅર્સ, હું નલિયા સ્ટેશનમાં એન્ટર થઈ ગયો છું. અને કંઈક આ પ્રકારનું આપણું નલિયા સ્ટેશનનું ઇન્ટરનલ લુક દેખાય છે. વ્યુઅર્સ, થોડાક સમયમાં હવે આપણે નલિયા સ્ટેશનના ડેડ એન્ડ તરફ વધી રહ્યા છીએ. એ જોવા માટે મારા સાથે બને રહેજો. અને હા વ્યુઅર્સ, તમને આ ઇન્ટરનલ લુક કેવો લાગે છે એ પણ મને કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો. વ્યુઅર્સ, હવે હું તમને નલિયા સ્ટેશનનો સ્ટેશન કોડ જણાવી દઉં. સ્ટેશન કોડ છે નલિયાનો NLY, એટલે કે NLY. વ્યુઅર્સ, હવે અહીંયા ક્લોઝ લુક, ઇન્ટરનલ લુક બધું કમ્પ્લીટ થઈ ગયા પછી હવે આપણે નલિયા સ્ટેશનના ડેડ એન્ડ તરફ જવાનું છે.
હવે આપણે ડેડ એન્ડ તરફ વધી રહ્યા છીએ. તો ફાઇનલી વ્યુઅર્સ, હવે હું પહોંચી આવ્યો છું આપણા ઇન્ડિયન રેલવેસના ગુજરાત સ્ટેટના ડિસ્ટ્રિક્ટ કચ્છ નલિયા સ્ટેશન પર. અને અહીંયા તમે જોઈ શકો છો નલિયા સ્ટેશનનો ડેડ એન્ડ. અને હવે હું તમને રૂબરૂ કરાવવા જઈ રહ્યો છું આપણા નલિયા સ્ટેશનથી. વ્યુઅર્સ, અહીંયા પહેલાં ભુજથી નલિયા વચ્ચે મીટર ગેજ વાળો ટ્રેક હતો, હવે બ્રોડ ગેજ કન્વર્ટ થઈ ગયો છે, પ્લસ ઇલેક્ટ્રિફાઈડ પણ થઈ ગયો છે. એ પણ હું તમને આગળ દેખાડવા જઈ રહ્યો છું, તો બને રહેજો મારા સાથે. બાકી જો વ્યુઅર્સ વાત કરીએ તો ભુજ સ્ટેશનથી કરીને નલિયા સ્ટેશન વચ્ચેનું કુલ અંતર 101 રૂટ કિલોમીટર જેટલું છે. અને 101 કિલોમીટરમાં ટોટલ 10 રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે, જેમ કે સુખપર, દેસલપર, સણોસરા, મોથાળા હોલ્ટ, મોથાળા, ધનાવાડા, ડોટવાડા, કોઠારા અને નલિયા કેન્ટ, ઇન્ક્લુડિંગ ભુજ સ્ટેશન અને નલિયા સ્ટેશન. આમ ટોટલ 10 રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે. વ્યુઅર્સ, હવે વાત કરીએ તો ભુજથી નલિયા સ્ટેશન વચ્ચે થયેલ ટ્રેન ટ્રાયલની. આજથી ઠીક 6 મહિના અને 9 દિવસ પહેલાં 21 મે 2025 બુધવારના રોજ થયેલ છે. વડોદરા શેડનો વેબ 5 જેનો લોકોમોટિવ નંબર 30173, WDG 4G 49406, પરખવાન, LHB ઇન્સ્પેક્શન કોચ, LHB જનરેટર કાર, WDG 4G 49410 આ પ્રકારનો ટ્રેન સેટ રેડી કરીને ભુજ નલિયા વચ્ચે ટ્રાયલ પ્લસ PCSE ઇન્સ્પેક્શન કમ્પ્લીટ થયેલ છે. અને હા વ્યુઅર્સ, આ ટ્રેન સેટને લીડ કરનાર લોકોમોટિવ BRC વેબ 5 30173 હતો. તો એક વાત તો સાફ થઈ જાય છે કે 25 kVનો સપ્લાય વર્કિંગ કન્ડિશનમાં છે. વ્યુઅર્સ, તમને PCSE ઇન્સ્પેક્શન સાંભળીને થોડી નવાઈ થઈ હશે. તમને ખ્યાલ નહીં હોય તો જણાવી દઉં. પ્રિન્સિપલ ચીફ સિક્યોરિટી કમિશનર દ્વારા આ મલ્ટિપલ ટાઈપનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ટ્રેક્સનું, સિગ્નલિંગ સિસ્ટમનું, ટેલિકમ્યુનિકેશન સિસ્ટમનું, મલ્ટિપલ ટાઈપનું. બાકી જો વાત કરું તો વ્યુઅર્સ, ઇન્સ્પેક્શન કમ્પ્લીટ થઈ ગયા પછી આજની તારીખમાં પણ ગુડ્સ ટ્રેનનો ટ્રાફિકનો અવર જવર ચાલુ થઈ ગયો છે વ્યુઅર્સ. આવનારા સમયમાં પેસેન્જર ટ્રેન પણ ચાલુ થવાની છે વ્યુઅર્સ. હવે હું વાત કરવા જઈ રહ્યો છું અમારા RF કમ્યુનિટીના ગૌરવ એટલે ઇન્ડિયન રેલવેસના બારામાં. પ્રપોઝલ આવેલો છે ઇન્ડિયન રેલવેસ તરફથી, અને પ્લસમાં આ પ્રપોઝલ અપ્રૂવ થઈ ગયો છે અને બજેટ પણ પાસ થઈ ગયું છે આના માટે, મલ્ટિપલ લાઇનો માટે. બજેટની વાત કરીએ તો કુલ 3375 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાસ થયેલી છે ઇન્ડિયન રેલવેસ તરફથી. જેમાં થનારા કામનું વાત કરું તો વ્યુઅર્સ, નલિયાથી કરીને વાયોરથી કરીને લખપત વાયા નારાયણ સરોવર થઈને એક લાઇન નવી આવવાની છે. જે તમે રેડ લાઇન જોઈ રહ્યા છો એ તમારી પ્રપોઝલ લાઇન છે અને અપ્રૂવ થયેલી છે. અને લખપતથી કરીને હાજીપીર વચ્ચે એક તમે ગ્રીન લાઇન દેખાઈ રહી હશે, એ તમારી પ્રપોઝલમાં છે અને ઇન ફ્યુચર એ પણ પ્લાનિંગ છે ઇન્ડિયન રેલવેસનું. અને હજી વાત કરું તો દેસલપરથી કરીને લુણા સુધી એક નવી લાઇન આવવાની છે સિંગલ ટ્રેકવાળી. હવે હું વાત કરું તો નલિયાથી કરીને જખો બંદર સુધીની એક નવી લાઇન આવવાની છે, જે તમે અત્યારે ડેડ એન્ડ જોયો તો થોડી વાર પહેલાં, એ છે તમારો ત્યાંથી લાઇન કન્ટિન્યુ થવાની છે જખો બંદર માટે. અને નલિયાથી જ કન્ટિન્યુ થવાનું છે પાછું એક નવી લાઇન, જે તમને મેં વાયોરથી કરીને લખપત વાયા નારાયણ સરોવર થઈને જવાવાળી. આ હિસાબથી જોવા જઈએ તો આપણે નલિયા સ્ટેશન પણ ઇન ફ્યુચર તમારું જંક્શન થવાનું છે. હવે હું વાત કરી રહ્યો છું ભુજથી કરીને આદિપુર વચ્ચે નવી એક લાઇનનું, જે તમે અત્યારે અહીંયા બ્લુ લાઇન જોઈ રહ્યા છો ભુજથી કરીને આદિપુર વચ્ચે, એ પણ આ પ્રપોઝલમાં આવેલી છે અને અપ્રૂવ થયેલી છે. અને એનાથી આગળ વધીએ તો આદિપુરથી કરી અને ગાંધીધામ વચ્ચે બે નવી લાઇન, જે બ્લુ લાઇન તમે બે લાઇન જોઈ રહ્યા છો એ પણ, એટલે ટોટલ 4 લાઇન થવાની છે અહીંયા. અને ગાંધીધામથી કરીને સામખિયારી વચ્ચે અને સામખિયારીથી કરીને પાલનપુર વચ્ચે, આ રીતે કુલ ટોટલ 4 લાઇન થવાની છે. અને સામખિયારીથી કરીને માળિયા મિયાણા અને માળિયા મિયાણાથી કરીને વિરમગામ વચ્ચે 4 લાઇન થવાની છે. 2 લાઇન અત્યારે ઓલરેડી ઓપરેશનલ છે અને 2 લાઇન નવી આવવાની છે. કંઈક આ પ્રકારનું ઇન્ડિયન રેલવેસનું પ્લાનિંગ છે આવનારા 5 થી 10 વર્ષ વચ્ચેનું. વ્યુઅર્સ, હવે હું તમને આગળ લઈ જઈ રહ્યો છું પ્લેટફોર્મ નંબર 1ના બીજા એન્ડ તરફ, જે અત્યારે આપણે ભુજની લાઇન તરફ વધી રહ્યા છીએ.
એટલે મતલબ ભુજ સાઈડ વધી રહ્યા છીએ અત્યારે આપણે. વ્યુઅર્સ, તમને આ નજારા કેવા લાગે છે મને કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો. અને હા, જો તમે આ ચેનલ પર નવા છો તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી અવનવી ન્યૂઝ અપડેટ અને RFના નવા સેશન તમારા માટે અવારનવાર લાવતો રહું છું. અત્યારે હું વ્યુઅર્સ વધી રહ્યો છું પ્લેટફોર્મ નંબર 1ના ભુજના એન્ડ તરફ, મતલબ ભુજ સાઈડ અત્યારે જે ટ્રેક જાય છે એ તરફ હું વધી રહ્યો છું. અને હા વ્યુઅર્સ, આવનારા થોડાક દિવસોમાં તમને મારા ચેનલ પર જોવા મળશે ગોપાલપુર અથવા તો ગોપાલપુરી સ્ટેશનનું અપડેટ. નવું સ્ટેશન બની રહ્યું છે ગોપાલપુર, અથવા તો ગોપાલપુરી નામ રાખવાનું છે એનું. અને અત્યારે હું વધી રહ્યો છું પ્લેટફોર્મ નંબર 1ના બીજા એન્ડ તરફ. અને હા વ્યુઅર્સ, મારાથી કાંઈ બોલવામાં ભૂલ થતી હોય તો મને માફ કરજો. વ્યુઅર્સ, તમે અત્યારે 1 નંબરના પ્લેટફોર્મની લેફ્ટ સાઈડમાં જોઈ રહ્યા છો લૂપ લાઇન એક આપેલી છે, નાની એવી લૂપ લાઇન, અથવા તો આપણે લોકોમોટિવ પાર્કિંગ લાઇન પણ કહી શકીએ આને. જોઈ શકો છો તમે અહીંયા અત્યારે ડેડ એન્ડ સાથે આપેલી છે એક ડેડિકેટેડ લાઇન લોકોમોટિવ પાર્ક કરવા માટે. અને હવે આપણે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના બીજા એન્ડ તરફ વધી રહ્યા છીએ. અને હા વ્યુઅર્સ, તમને આ વિડીયો કેવો લાગો એ મને થોડું કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો. અને હા, હવે હું આ વિડીયોને અહીંયા નલિયા સ્ટેશનના અપડેટને હવે અહીંયા કમ્પ્લીટ કરવા માંગીશ. અને ફરી મળીશું તમને એક નવા વિડીયો સાથે. તો બન્યા રહેજો મારા સાથે એન્ડ સુધી. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી મળીશું તમને એક નવા વિડીયો સાથે.